નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે દર વર્ષે કાર્તિકી 11થી શરૂ થતી ઐતિહાસિક જાત્રા મેળાને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ. 2 થી 9 નવેમ્બર દરમિયાન મેળો યોજાનાર હોવાથી શુક્લતીર્થ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ આયોજનો હાથ ધરાયા. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી. ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજૂઆત કરાઈ. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે દર વર્ષે કાર્તિકી 11થી શરૂ થતી ઐતિહાસિક જાત્રા અને મેળાને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આવનાર 2 થી 9મી નવેમ્બર દરમિયાન મેળો યોજાનાર હોવાથી શુક્લતીર્થ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. પંચાયત તરફથી મેળા માટે કુલ 800 જેટલા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે. તેમાં તંબુ, ખાણીપીણીના સ્ટોલ લગાવવા માટે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. સાથે જ લાઇટ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં અવરોધ ઊભા થવા હોવા છતાં પંચાયત તડામાર ગતિએ કામગીરી કરી રહી છે. મેળામાં ચકડોળ સહિતના મનોરંજનના સાધનોની સ્થાપના શરૂ થઈ ગઈ છે. મેળાની મજા માણવા માટે રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ પ્રવાસીઓ ઉમટી પડશે તેવી શક્યતા છે. શુક્લતીર્થ ગામે સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની મૂર્તિ તથા શુક્લેશ્વર મહાદેવ મંદિર સદીઓ જૂના અને ધાર્મિક રીતે અતિ મહત્વના ગણાય છે. માન્યતા મુજબ અહીં રાજા ચાણક્યે ઉમાપતિની આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. પાતાળમાંથી પ્રગટ થયેલ શિવલિંગ આજના શુક્લેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. પંચાયતના સરપંચ રણધીરસિંહ માંગરોલાની આગેવાની હેઠળ મેળા માટેની તડામાર તૈયારીઓ ગ્રામ પંચાયત, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, વીજ કંપની, પોલીસ સ્ટાફ તથા તરવૈયાઓની ટીમ 24 કલાક તૈનાત રહેશે. જાત્રાળુઓને નર્મદા કિનારે સ્નાન માટે ખાસ માર્ગ બનાવી આપવામાં આવ્યો છે. શુક્લતીર્થનો મેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને લોકમેળાનું પ્રતીક બની ગયો છે. નર્મદા કિનારે પ્રકૃતિના ખોળે તંબુ નાખી અનેક પરિવારો મેળાની અનોખી મજા માણશે. તારીખ 2/11/2025 તારીખ 9/11/2025 સુધી જે મેળો ભરાનાર છે એ મેળાની તૈયારી ફૂલ જોશમાં ચાલુ રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા. અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે, ફાયર ફાઇટરો બી હાજર રહેશે, એનડીઆરએફની ટીમ બી હાજર રહેશે. 800 જેવા સ્ટોલ છે. અત્યારે કાદવ કિચડને લીધે માટી રેતીનું કામકાજ ચાલુ છે. મેળો સમયસર ચાલુ થઈ જશે. આજે 11ના દિવસથી અમારા શુક્લતીર્થનો ભાતીગળ મેળો શરૂ થાય છે અને એ 9 તારીખ સુધી છે. 1 થી 9 તારીખ સુધીનો અમારો મેળો છે. અહીંયા ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરનો પ્રાગટ્ય દિવસ છે અને એની અનુસંધાને આ મેળો ભરાય છે. અત્યારે શુક્લતીર્થમાં મેળાની એકદમ ધૂમધામ તૈયારીઓ થઈ ગયેલી છે. વરસાદના આવરણ હતું છતાં પણ. અને આજે જ્યારે આપ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો ત્યારે અહીંયા ઉઘાડ છે અને ફૂલ દુકાનો આવી ગયેલી છે. તો મેળો તો 100% જ ભરાવાનો છે. અને અહીંયા બીજી એક પ્રસાદીની 11થી તે પડવા બીજ સુધી અહીંયા ભોજન પ્રસાદી આપે છે. મેળામાં જ છે. મેળાની પાછળ એક નરેન્દ્રસિંહ કરીને ભાઈ છે, એ દર વર્ષે એમને જમાડે છે પબ્લિકને. જેટલી આવે એટલી 2 લાખ 5 લાખ જે પબ્લિક આવે એને આખો દિવસ સતત ભોજન પ્રસાદી ચાલુ ને ચાલુ રહે છે. અને અમારા શુક્લતીર્થના સરપંચ શ્રી રણધીરસિંહ માંગરોલા એમને તોડ તૈયારી કરી, તડામાર તૈયારી કરી અને મેળાને સાફ સફાઈ કરી, પાણી કાઢી અને રેતી અને માટી નાખીને પુરાણ કરી અને ત્યાં મેળા માટે ફૂલ તૈયારી કરી દીધેલી છે. હું ઠાકોરભાઈ પટેલ. આ શુક્લતીર્થ એક ધાર્મિક મેળો છે, ભાતીગળ મેળો છે અને વર્ષોથી ભરાય છે. હવે અહીંયા શુક્લતીર્થમાં શુક્લેશ્વર મહાદેવનું મંદિર છે, ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર છે, ગંગાનાથનું મંદિર છે. એમાં એવું છે કે વિષ્ણુ ભગવાન પૂનમના દિવસે અહીંયા રેતીમાંથી પ્રાગટ થયેલા એટલે કારતક સુદ પૂનમનો મેળો ભરાય છે. અને શુક્લતીર્થ એક એવી વસ્તુ છે, એવું તીર્થધામ છે કે અહીંયા કરેલા પાપો બધા સમાર થાય છે, માફ થઈ જાય છે અને અહીંયા કરેલા પુણ્ય પણ અક્ષય થઈ જાય છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજૂઆત કરી હતી.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે બેઠક કરવામાં આવી હતી, જેમાં તેઓએ મંત્રીને રજૂઆતો કરીને ઉકાઈ જમણાકાંઠા નહેરના 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે તેમના પાકને મોટું નુકસાન થયું છે. હવે જો નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે તો ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન મળતા 3 પાકોને નુકસાન થવાની ગંભીર શક્યતા છે. ખેડૂતો દ્વારા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે કે નહેરના સમારકામનું કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષે કરવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી. આ અંગે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ખેડૂતો દ્વારા નહેરના પાણી પુરવઠા અંગેની રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તારીખ 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી દરમિયાન નહેરના સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જે બાબતે ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અનબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશીઓ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511. भरूच में ग्रैंड ओपनिंग हो चुकी है वन ऑफ द बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा द डेकोर हब की नियर श्रवण चौकड़ी. इस शोरूम में आपको घर एंड ऑफिसेज के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा. यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स. यहाँ है वॉल आर्ट्स का ह्यूज कलेक्शन, एलिगेंट पेंटिंग्स, यूनिक आर्टिफैक्ट्स, सूदिंग डिफ्यूजर्स, डिजाइनर वॉल क्लॉक्स, क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी. एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो. प्रीमियम मैट्रेसेस, सॉफ्ट टच बेड शीट्स, कंफी पिलोज, डिजाइनर रग्स और स्टाइलिश कर्टेन्स जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है. और यहाँ हर फर्नीचर आपकी डिजायर नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा, जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स, डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स, एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू. तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे परफेक्ट टच,
then Mira the Decor Hub is your next stop. Address है Mira the Decor Hub beside HP Petrol Pump opposite Shilpi Square, Shravan Chowkri, Bharuch. Redefine your space only with Mira the Decor Hub. ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથન ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી અને બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઇકો કાર સાથે ઝડપી પાડ્યા હતા. તેઓની તલાશીમાં તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. માહિતી મુજબ 26 ઓક્ટોબરના રોજ ભરૂચની બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલ ઇકો કાર નબીપુર હિંગલ્લા તરફથી ભરૂચ આવી રહી હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસે પગુથણ ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે ચેકિંગ ગોઠવ્યું હતું. તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર બેઠેલા બે ઇસમોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ દમણના વટાર ગામે રહેતા અભિષેક રાજેશ બસાવન પાંડે તથા દમણના ધાવેલ રોડ પર ભાડેથી રહેતા સોનુ મુન્નાલાલ સાહુનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન સોનુ સાહુની કમર પાસે દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સોનુ સાહુએ આ તમંચો ઉત્તર પ્રદેશના ગરોલી ગામે રહેતા પોતાના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી ₹5000માં ખરીદ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી દેશી તમંચો અને ચોરીની ઇકો કાર મળી કુલ ₹1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની કાર અન્ય ગુનાઓમાં ઉપયોગમાં લેવાઈ હતી કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સાથે જ ઉત્તર પ્રદેશના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. વાલિયા તાલુકાના વટારિયા ગામ સ્થિત આવેલ ગણેશ સુગર ફેક્ટરી ખાતે શ્રીમદ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ સુગર ફેક્ટરી ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અને સુગરના ડિરેક્ટરો અને કર્મચારીઓને આશીર્વાદ આપ્યા હતા. વાલિયા ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથા મહાપુરાણના પાવન પ્રસંગની પૂર્ણાહુતિ બાદ કથાકાર રમેશભાઈ ઓઝા વડોદરા જતા પહેલા વાલિયા તાલુકાના વટારિયા ગામ પાસે આવેલ ગણેશ સુગર ફેક્ટરી ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. આ રોકાણ દરમિયાન સુગરના દરેક કર્મચારી અને ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા તથા ડિરેક્ટર તેમજ મેનેજિંગ ડિરેક્ટર અંબુભાઈ રાણાને આશીર્વાદ આપ્યા હતા. તેમજ ગણેશ સુગરની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે રાઇટિંગના ગુનામાં 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના આપી હતી. જે અંતર્ગત સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે રાયોટિંગના ગુનાનો ફરાર આરોપી મહેશ લક્ષ્મણ વસાવા રહેવાસી ભાંગવાડ અંકલેશ્વર તેના ઘરે હાજર છે. જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી રાયોટિંગના ગુનામાં છેલ્લા 21 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ખાસ કરીને સાગબારા, ડેડિયાપાડા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ પરિવારોને જાતિ દાખલા મેળવવામાં ગંભીર તકલીફો પડી રહી છે. આ ગંભીર પ્રશ્નને લઈને ગઈકાલે વાલિયા ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાની અધ્યક્ષતામાં આદિજાતિ આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ચર્ચા દરમિયાન જણાવ્યું કે સરહદી તાલુકાઓમાં મહારાષ્ટ્રથી લગ્ન કરીને આવતી વહુઓને જાતિ દાખલા આપવામાં તંત્ર અડચણો ઊભી કરી રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિ સામે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં લે અને આદિજાતિ પરિવારોને ન્યાય આપે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં આંદોલન, રેલી, પદયાત્રા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ મુદ્દો ફક્ત દસ્તાવેજી નથી, પરંતુ આદિજાતિ સમાજના માન, હક અને અસ્તિત્વનો પ્રશ્ન છે અને શાંતિપૂર્ણ રીતે, કાયદેસર રીતે આંદોલન ચલાવીને દરેક પરિવારને ન્યાય અપાવવા પ્રતિબદ્ધ છીએ. બેઠકમાં નિર્ણય લેવાયો કે દરેક તાલુકાના આદિજાતિ હક્કો માટે જાગૃતિ અભિયાન, આદિજાતિ ન્યાય યાત્રા અને પ્રતિજ્ઞા સભા યોજવામાં આવશે. કોંગ્રેસ પક્ષે આ મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરશે અને જો પગલાં નહીં લેવાય તો આંદોલન તીવ્ર બનાવવામાં આવશે. ભરૂચ એલસીબીએ ઇખર ગામના કટકા કોલોનીમાંથી જુગાર રમતા 9 જુગારીઓને 8.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ઇખર ગામે કારકા કોલોનીમાં ઇકબાલખા ઇબ્રાહીમખા પઠાણના ઘરે અયુબભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણનાઓ બહારથી કેટલાક કિસ્સામાં બોલાવી જુગાર રમાડી રહ્યા છે. જેવી બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. એલસીબીની ટીમે સ્થળ પરથી રોકડા ₹25,780 તથા 5 મોબાઈલ ફોન, ઓરા ગાડી તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત ₹8.51 લાખના મુદ્દામાલ સાથે અયુબ પઠાણ, સિરાજ પટેલ, ચંદુ માળી, ઇમરાન રફીક પઠાણ, લાલજી વસાવા સહિત 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે દર વર્ષે કાર્તિકી 11 શરૂ થતી ઐતિહાસિક જાત્રા મેળાને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ 2 થી 9 નવેમ્બર દરમિયાન મેળો યોજાનાર હોવાથી શુક્લતીર્થ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ આયોજનો હાથ ધરાયા. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી. ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજૂઆત કરાઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.